માં શ્રીહરિ સરદારથી સંતો પાર્ષદો સાથે ચાલ્યા તે આટકોટ કોટડા રાયપુર થઈ કરિયાણા પધાર્યા. કરિયાણા ગામ ઘણું જ સોહામણું લાગતું હતું. કાળુભાર નદી અને સામેનો પર્વત કરિયાણાની શોભા વધારતા હતા. સાંજ સમયે શ્રીહરિ ઘોડે સવાર થયા. સુંદર વરની સવારી ચાલી તે વખતે કરિયાણા ગામના અપાર લોકો સામયું લઈને શ્રીહરિની સન્મુખ આવ્યા. વિવિધ પ્રકારના બધા વાજિંત્ર વાગતા હતા. તેનો કોઈ પાર ન હતો. જય જયકારના શબ્દથી આકાશ ભરાઈ ગયું હતું. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગતા હતા અને આકાશમાં દેવતાઓ દિવ્ય રૂપે દર્શને પધાર્યા હતા. તે સમયે ત્યાં દેવરાજ બ્રાહ્મણના રૂપે પધાર્યા અને દેવ નામનો એક ભારે અમૂલ્ય અશ્વ લઈને આવ્યા. તે અશ્વ અનંત કલાઓથી સંપન્ન હતો. તે શ્રેષ્ઠ અને અનુપમ હાથી અને ગરુડનું રૂપ ધારી શકતો હતો. તેણે તે અશ્વ શ્રીહરિને અર્પણ કર્યો. આ અતિ સુંદર અશ્વને જોઈને લોકોને આશ્ચર્ય થયું. આ અશ્વ ભૂમિ ઉપર નહીં રહેતો હોય. કાઠી દરબારોએ તે બ્રાહ્મણને પૂછ્યું કે આ ઘોડાની કઈ જાત છે? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે આ ઘોડો દેવ જાતિનો છે. હું બ્રાહ્મણ છું. મારાથી આ ઘોડો સચવાતો નથી. આ ઘોડાનો વેગ મનના જેટલો છે. મને રાજાએ આ દાનમાં આપ્યો છે. મને ધન આપનારા મળ્યા હતા, પણ મારે ધનની કાંઈ જરૂર નથી. આ અશ્વ મારે આપવો હતો, પણ કોઈ સત્પાત્ર મળ્યું નહીં. પછી મેં નિર્ધાર કર્યો કે આ અશ્વ મારે ભગવાન શ્રીહરિને જ આપવો. આ સાંભળીને શ્રીહરિ તે અશ્વ ઉપર બેઠા. જ્યારે ગામને દરવાજે આવ્યા ત્યારે લોકોની ભીડ ઘણી થઈ. ગામધણી દરબાર દેહાખાચારે તે સમયે ઘણી મશાલો કરાવી. બધી બજારોમાં ફૂલ વેરાવ્યા. ગામની બાઈઓ અનુપમ ગીત ગાઈ રહી હતી. ત્યારે દેવો અને મુનિઓના અધિપતિ એવા શ્રીહરિ કરિયાણા ગામમાં પધાર્યા. શ્રીહરિ દેહા ખાચરના દરબારગઢ સુધી આવ્યા અને સૌને દર્શન દઈને ચાલ્યા અને ગામની બહાર મુકામ કર્યો. ગામની પશ્ચિમમાં ગયા. ત્યાં વિશાળ જગ્યામાં એક મહેલ જેવો બુરજ દેખી શ્રીહરિએ ત્યાં પોતાનો મુકામ ઉતારો કર્યો. પૂર્વજન્મના મુમુક્ષુ દરબારને મનમાં આજ હરખ સમાતો નહીં. તેણે ત્યાં સોનેરી પાટ બંધાવી. કરિયાણામાં બુરંજની શોભા દેખીને શ્રીહરિ રાજી થયા. પ્રભુ ત્યાં ઈંડોળા ખાટ ઉપર આવીને બેઠા. સર્વે સંતો તે બુરજમાં ઉતર્યા અને સંતોની ચારે બાજુ દરબારો અને બીજા હરિભક્તોએ ઉતારા કર્યા. શ્યામ સુંદર શ્રીહરિ સૌને દર્શન આપવા માટે આવીને ગોખમાં બેઠા અને બોલ્યા કે જ્યારે આપણે કરિયાણા આવીએ ત્યારે અહીંયા ઉતારો કરવો. ઉતારો કરવા માટે ગામમાં આવું ક્યાંય સ્થાન નથી. તે વખતે શ્રીહરિએ દરબારને કહ્યું કે જો તમે અમને આ ઠેકાણે ઉતારો આપશો તો અમે તમારે ગામ આવશું. ત્યારે દરબારે કહ્યું કે મહારાજ, આપ જ્યારે જ્યારે પધારો ત્યારે આપનો ઉતારો અહીં કરજો. એ મહારાજ, તમે કૃપા નિધાન છો. અમે બધા આપના જ છીએ એમ તમે અમને જાણજો. એ દિવસે જે કાંઈ વસ્તુની જરૂર પડી તે બધી વસ્તુને દરબારે ત્યાં પહોંચાડી દીધી. શ્રીહરિને જમવા માટેનો થાળ પણ દરબારે અહીંયા કરાવ્યો. થાળ પોતાની પાસે મંગાવ્યો ત્યારે વરણી પાસે કેવડાવ્યું કે હવે કીર્તન ગાવાનું બંધ રાખો. ત્યારે સંતોએ કીર્તન ગાવાનું બંધ કર્યું અને શાંત થયા. બીજા સૌ ગામ લોકો પણ પોતપોતાને ઘેર ગયા. તે સમયે દેહાખાચર શ્રીહરિને પગે લાગ્યા અને વિનંતી કરવા લાગ્યા કે પ્રભુ, અમૃતનું પાન કરાવીને હવે ઝેર ન આપશો. અમને પણ આપ પોતાની સાથે લઈ લ્યો. આપ અહીંથી ચાલ્યા જશો. આપના વિનાના અમારા ઘર અમને ઉજ્જડ લાગશે. આપ જો અહીં નિવાસ કરીને રહેશો તો જ અમને ઘરમાં સુખ શાંતિ રહેશે. અમારા ચિત્તની વૃત્તિ આપના સ્વરૂપમાં ચોંટી ગઈ છે. હવે તે ક્યારેય છૂટશે નહીં. આપ જેમ કહેશો તેમ અમે કરીશું ને અમને આપ કહેતા રહેજો. દેહાખાચરનો શ્રીહરિને રોકીને બીજા દિવસે જમાડવાનો બહુ ભાવ હતો. તેથી શ્રીહરિ રાજી થયા ને રોકાયા. દેહાખાચર રાજી થયા ને બોલ્યા કે દયાળુ, તમે ભક્ત વત્સલ ખરા. આપ હરિભક્તને કુરાજી કરતા નથી. પછી તે દરબાર ઘણા ખુશ થઈને ગામમાં ગયા ને શ્રીહરિ બુરજમાં શાંતિથી સુવા માટે ગયા. સૌ સંતો ધ્યાન કરવા લાગ્યા. સવાર થયું, જાગ્યા, ગુણ કીર્તન કરવા લાગ્યા. સૂર્યોદય થયો ત્યાં સુધી શ્રીહરિ સૂઈ રહ્યા. ઉઠા, શૌચવિધિ કરવા ગયા, દાંતણ કર્યું, દેવ ઘોડો મંગાવ્યો. કુશળતાથી તેના ઉપર સવારી કરી સમતળ જમીન જોઈને તેને ફેરવવા લાગ્યા. ભારે માયેલો ઘોડાનો સામાન મંગાવીને ઘોડાને સળગાવી દીધો. પ્રભુએ સોનેરી એક વસ્ત્ર જોઈને મસ્તકે બાંધ્યું. શુભ પિતાંબર ધોતી પહેરી, છાતી ઉપર મોતીના હાર, હાથમાં કનકના કડા અને લાલ રંગની શાલ ખભા ઉપર રાખી, જરકસી પટકો કમરે કસીને બાંધ્યો. દેખનારાના મનમાં વસી જાય એવી મનોહર મૂર્તિ નટના નાગર જેવી છેલ છબીલી બની.
શ્રીહરિએ આવી અદ્ભુત શોભાને ધારી દેવ ઘોડાને પ્રથમ સીધી પાટીએ ધીરેથી દોડાવ્યો, પછી કુંડાળામાં ફેરવીને નાખ્યો. અશ્વારોહણરૂપ શ્રીહરિનું ચરિત્ર જોવા માટે સંતો ભક્તો સમાજ ઘણો ભેળો થયો. 1.5 પહર જેટલો સૂર્ય ચડ્યો ત્યાં સુધી શ્રીહરિએ તે અશ્વને ફેરવ્યો. તે દિવ્ય શોભાના દર્શન કરતા સંતો કીર્તન ગાવતા હતા. કાળુભાર નદીથી દક્ષિણમાં અને બુરંજથી થોડું પશ્ચિમમાં જે અશ્વ ફેરવ્યો હતો તેના પગલાં ચિહ્ન હજી સુધી વળતાળકારે દેખાય છે. શ્રીહરિ ઘોડા ઉપરથી ઉતર્યા. તે પછી સ્નાન કર્યું અને અનુપમ વસ્ત્રો પહેરીને બુરંજમાં આવ્યા. પછી શ્રીહરિએ પ્રભુ બાલમુકુંદની પૂજા કરી. પહેલાં તિલક કર્યા, પુષ્પોને ઘણું નૈવેદ્ય ધરાવ્યું, દેહા ખાચર અનેક પ્રકારની સારી રસોઈ કરાવી. શ્રીહરિ પછી પાછા આવ્યા, પગે લાગીને કહ્યું કે મહારાજ રસોઈ તૈયાર થઈ ગઈ છે. શ્રીહરિ ઘોડે સવાર થયા અને સંતો અને દરબારોને સાથે લીધા. આ પ્રમાણે શ્રીહરિ દેહા ખાચરના દરબારગઢમાં પધાર્યા ને જમવા માટે એક સોનેરી બાજોઠ હતો તે ઉપર આવીને બેઠા. વર્ણીએ બહુ ભાતનો થાળ બનાવ્યો હતો તે શ્રીહરિની આગળ મૂક્યો. શ્રીહરિ ખૂબ ભાવથી જમ્યા. સંતો અને દરબારોને જમાડ્યા. પછી શ્રીહરિએ બધી સવારીને દરબારગઢમાં આગળથી જ મંગાવી લીધી. એટલે ગામમાંથી જ જવાની તૈયારી કરીને તત્ક્ષણે ચાલતા થયા. દેહા ખાચર શ્રીહરિને વળાવવા નદીના ઉત્તર કાંઠા સુધી આવ્યા. દેહા ખાચરે પાછા વળતી વખતે શ્રીહરિને ખૂબ જ વિનંતી કરી અને ફરીને કરિયાણા આવવાનો કોલ દીધો. ત્યાંથી શ્રીહરિ કારિયાણી આવ્યા. અસ્તુ જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર 3 તરંગ 64, 65, 66 માંથી.